નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા રેસીપી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વડાપાઉં. જો તમને રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે વડાપાઉં ચટણી બનાવીશું. એ માટે લઈશું મીઠું, લસણ, લાલ મરચું, સિંગ, તલ અને બુરું, નારિયેળનું બુરું. હવે આપણે આની ચટણી બનાવીશું. તો એની માટે સૌપ્રથમ આપણે બધી વસ્તુને શેકી લઈશું. સિંગને, નારિયેળ પાવડર જે છે બુરું, એને બી આપણે શેકી લઈશું એક પેનમાં. તો આપણે વડાપાઉં ચટણી બનાવી રહ્યા છે. તો સિંગ, નારિયેળની છીણ, લસણ ને આપણે શેકી રહ્યા છે. સાથે આપણે તલને બી નાખી દઈશું. તો આપણે એને ધીમી આંચ ઉપર શેકવાના છે અને બધું શેકાઈ જાય એકવાર પછી આપણે એની પેસ્ટ બનાવીશું. તો હવે આપણે આની પેસ્ટ બનાવીશું. તો સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર આપણે બધું જે શેક્યું છે એને એડ કરીશું અને સાથે આપણે મીઠું અને લાલ મરચું બી એડ કરીશું. તો હવે આપણે એડ કરીશું થોડું મીઠું અને લાલ મરચું પાવડર જે છે એ બી. હવે આપણે એને પીસીને એની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો ચટણી તૈયાર છે. જે વડાપાઉંની અંદર આપણે સ્ટફ કરીશું, નાખીને આપણે ખાઈશું વડાપાઉં સાથે. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. એની માટે અદરક, લીલા મરચાં અને લસણને લઈશું અને એનું એક પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે વડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરશું. એ માટે આપણે બટાકા વાપરી દીધા છે. મીઠું લઈશું, હળદર લઈશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું, આખા ધાણા, રાઈ, કોથમીર, બારીક સમારેલી, કડી પત્તા છે. જે ચટણી આપણે બનાવી છે આપણે એ બી યુઝ કરીશું. સાથે આપણે થોડી લઈશું હિંગ અને થોડું તેલ બી આપણે લઈશું. તેલની બી જરૂર પડશે આપણે ફ્રાય કરવા માટે. તો હવે બટેકાને આપણે બારીક બારીક ક્રશ કરી લઈશું. આપણે હાથથી એને ક્રશ કરીએ છીએ બટેકાને. આપણે ત્યારબાદ એક પેનમાં ઓઇલ લઈશું, હલકું ઓઇલ લઈશું 1 ચમચી જેટલું. એમાં નાખીશું રાઈ. રાઈ ફૂટી જાય ત્યારબાદ નાખીશું એમાં હિંગ, કડી પત્તા, હવે નાખીશું આમાં જે આપણે પેસ્ટ લીધી છે લીલા મરચાં લસણની આપણે નાખીશું અને સાથે નાખીશું 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર. જરાક પાણી એડ કરશું 2 થી 3 ડ્રોપ, જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થાય. અને ત્યારબાદ આજે આપણી ચટણી જેવું બન્યું છે, એક વઘાર આપણે બનાવ્યો છે એ આપણે બટેકામાં નાખશું. સાથે નાખશું આખા ધાણા, સાથે નાખશું મીઠું સ્વાદ અનુસાર, કોથમીર અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આપણે જે બટાકા વડા બનાવવાના છે, વડું બનાવવાનું છે, એની આપણે તૈયારી કરી રહ્યા છે. વડાપાઉંનું વડું બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને એની માટે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું છે. જેની માટે આપણે એક સ્પેશિયલ વઘાર બનાવીને બટાકામાં એડ કર્યો છે. હવે ચણાના લોટમાં નાખીશું આપણે થોડી હિંગ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું, હળદર અને થોડું ઓઇલ. આપણે બટાકા માટે એક બેટર તૈયાર કરી રહ્યા છે. તો થોડુંક સોડા બી નાખીશું આપણે, ચપટી ભર બેકિંગ સોડા બી નાખીશું આપણે. ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું ચણાના લોટ સાથે બધું. અને આનું આપણે એક ઘોલ કે એક બેટર બનાવવાનું છે જેમાં આપણે ડીપ કરીશું આપણા બટાકાનું વડું અને એને ફ્રાય કરીશું. તો હવે એની માટે થોડું આપણે બટાકાનું વડું ક્રન્ચી થાય એટલે આપણે એક ચોખાનો લોટ બી નાખ્યો છે. રાઈસ ફ્લાવર જે છે એ આપણે એડ કર્યો છે જેથી બટાકાનું જે આપણું વડું છે ક્રન્ચી બને. એ નેસેસરી નથી, ઓપ્શનલ છે.
તો હવે થોડું પાણી નાખીને આપણે એક બેટર બનાવીશું અને આપણે જાડું બેટર બનાવવાનું છે, થોડુંક થીક બેટર બનાવવાનું છે. તો ધીરે ધીરે પાણી એડ કરશું. તો આપણે ધીરે ધીરે આપણે એને વિસ્ક કરીશું અને જેથી જે ગાંઠો છે એ પડે નહીં આની અંદર, અને ધીરે ધીરે પાણી આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે એ એકદમ થીક બનીને તૈયાર થઈ રહ્યું છે. આવી રીતે તમારે બનાવવાનું છે, આટલું થીક બેટર બનાવવાનું છે. તો આપણે બટાકાના જે મિશ્રણ તૈયાર છે એના ગોળ ગોળ રાઉન્ડ કરીને આવી રીતે ગોળ રાઉન્ડ કરીને આપણે બેટરમાં નાખીને એને તળવાનું છે ગરમ તેલમાં. તો આવી રીતે ગરમ તેલ તૈયાર રાખો અને આવી રીતે બટાકાના વડા બનાવીને ફ્રાય કરી લો. તો આપણે એક પરથી એક આપણે વડા બનાવીને તૈયાર કરીશું. તો સૌપ્રથમ તમે પહેલાં એક ચેક કરી લો, બનીને તૈયાર થઈ જાય તો બાકી પછી જેટલા છે બધાને આપણે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા જે વડા છે એ આપણે તળી રહ્યા છે અને આમ આપણે આપણા બધા વડા ફ્રાય કરીને તૈયાર કરી લઈશું. વડા શેકાઈ જાય સારી રીતે ત્યાં સુધી આપણે એને શેકીશું. થોડોક રેડિશ કલર બી ઉપર આવવા લાગશે હલકો ત્યાં સુધી આપણે એને શેકીશું અને પછી એને બહાર કાઢીને આપણે વડાપાઉં બનાવીશું. તો મિત્રો, જો તમને આ રેસિપી પસંદ આવી રહી છે તો તમે વિડીયોની નીચે લાલ બટન દબાવીને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. તો તમે આવનારા વિડીયો બી તમે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે, તમે જોઈ શકશો. તો આપણે વડાપાઉં બનાવીએ તો આપણે વડુને વચ્ચેથી કાપી લઈશું. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી બનાવી રાખી છે એ આપણે લગાવીશું. ત્યારબાદ નાખીશું આપણી જે લાલ ચટણી જે આપણે બનાવી છે, સાથે વડું સ્ટફ કરીશું અને થોડી લાલ ચટણી એક્સ્ટ્રા નાખીશું અને આપણો વડાપાઉં તૈયાર છે. મિત્રો, આ વડાપાઉં તમે ઘરે બનાવો અને અમને કહો કે કેવા લાગે. ધન્યવાદ.